બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 7 સપ્ટેમ્બર 2024ના રોજ 25 ગામ અને ખોખરીવેરી ગામની વચ્ચે એક પાણીનું વેણ છે કોતર, એમાંથી ડેડ બોડી સુખરામભાઈ હરસિંહભાઈ રાઠવા જે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં નોકરી કરે છે એમને મૃત હાલતમાં મળી આવેલ હતા. એમના પરિવારજનોને જાણ કરી બરોડા ફોરેન્સિક પેનલ પીએમ ફોરેન્સિક પીએમ કરાવેલું હતું અને એની જે પીએમ નોટ આવી જતા એમાં એમનું મૃત્યુનું કારણ ગળાના ભાગે દબાણ અને ઇન્જરીને કારણે થયેલું હોય. એમના કાકા નગરસિંહભાઈની ફરિયાદ લઈ આ કામે જે મર્ડરનો ગુનો અને મર્ડરની સાથે એમની સાથે જે સ્મોલ ફાઇનાન્સનું કલેક્શન માટે નીકળ્યા હતા એ દિવસના એમની પાસે કલેક્શનના 1,01,990 રૂપિયા પ્લસ એક ટેબ્લેટ અને એક થંબ ઇમ્પ્રેશન ડિવાઇસ અને એક બેગ આ બધું ગુમ હતું. એ લૂંટની કલમો હેઠળ ગુનો દાખલ કરી આ કામની તપાસ સંભાળી હતી. તપાસ દરમિયાન અમારા ધ્યાન ઉપર આવેલ કે જે દિવસે એમને જે છેલ્લે દિવસે 6ઠી તારીખે મિસિંગ હતા અને 6ઠી તારીખે એમને એમના સહકર્મચારી સાથે વાત થયેલી હતી અને એ પ્રમાણે એમને માહિતી મળી કે એ તારીખે એમને કલેક્શનમાં જે લોન આપેલી હતી એ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા લોન આપવામાં આવે કલેક્શનની રિકવરી માટે જતા હોય છે. એ દિવસે એમને 2 નવા લોન ધારકો પાસેથી રિકવરી કરવાની બાકી હતી. એ લોન ધારકોની માહિતી મળી. એમાં અમને જાણવા મળ્યું કે એક સંગીબેન બારિયા છે અને એક બીજા ચંપાબેન છે કે એમની લોનની રિકવરી હતી. એમાં સંગીબેનના હસબન્ડ એની અમે પૂછપરછ કરતા એમના શરીર ઉપર અમને ઈજાના નિશાન દેખાણા અને શંકા જતા વધુ પૂછપરછ કરતા પોતે આ ગુનો આચરેલ હોવાની કબૂલાત આપે છે. એમને 6ઠી તારીખે 6 સપ્ટેમ્બરના રોજ મરણ જનાર સુખરામભાઈ સાથે મળે છે. સુખરામભાઈ એમને ઇન્સ્ટોલમેન્ટ EMI જે છે એ આપવા માટે જણાવે છે અને બંને વચ્ચે એ બાબતે ઉગ્ર બોલાચાલી થતાં સામસામી મારામારી થાય છે અને આ મારામારીમાં ગળાના ભાગે અને ગળું દબાવી અને માથાના ભાગે ઇન્જરી કરી અને એમનું મોત નિપજાવે છે. અને એમની પાસે જે બેગ હતી એ બેગની અંદર આશરે 1 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ, એક ટેબ્લેટ અને એક જે થંબ ઇમ્પ્રેશન ડિવાઇસ છે એ અહીંયાથી લૂંટ ચલાવીને જતા રહે છે. અને આ કામે આરોપી જે છે આરોપી પાસેથી જે ગુનામાં ગયેલ રોકડ રકમ, થંબ ઇમ્પ્રેશન ડિવાઇસ અને ટેબ્લેટ એ કબજે કરવામાં આવેલ છે. સાહેબ, આરોપી સામે કઈ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો? આરોપી સામે છે આપણે જે મર્ડરની કલમ જોની હતી કે 302, 103(1) અને જે લૂંટની કલમ છે એમાં 309(6) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આ કામે મરણ જનાર છે એ રાઠવા શિડ્યુલ ટ્રાઇબથી હોય અને આરોપી છે OBCથી હોય. એટલે આ કામે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટની કલમ 325નો ઉમેરો કરવામાં આવેલો છે. હાલ જે તપાસ છે એ DYSP DK રાઠોડ સાહેબ ચલાવી રહ્યા છે. અને સાહેબ અને હપ્તાની બાબતને લઈને બોલાચાલી થઈ હોય, મુખ્ય કારણ એ રીતનું છે. બોલાચાલીનું કારણ એ છે કે જે સંગીબેન છે જે લોન ધારક છે એના હસબન્ડ જે આ કામના આરોપી છે રોહિતભાઈ વનારસિંહભાઈ બારિયા, એમને ટેલિફોનિક વાતચીત પણ એ દિવસે થઈ હતી કે ભાઈ તમે હપ્તાના પૈસા તૈયાર રાખજો, હું આવું છું. અને એમને કીધું કે ભાઈ મારી પાસે અત્યારે પૈસા નથી, મને મુદ્દત આપો. એમાં બંને વચ્ચે બોલાચાલી થઈ અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈને એમાં જે રોહિતભાઈ છે એ સુખરામભાઈ હરસિંહભાઈ રાઠવાનાઓને જે મૃત્યુ નિપજાવેલ છે. અને એમની પાસે જે બેગ હતી, બેગમાં પૈસા, ડિવાઇસ, ટેબ્લેટ એમની લૂંટ ચલાવેલ છે. ઓકે.